એક શિષ્ય ગુરુ પાસે, પ્રાચીન સમયની વાત છે, કે મને તમે જ્ઞાન આપો. તો એને જે કંઈ જ્ઞાન આપવાનું હતું આપ્યું, બધું શીખવ્યું આ તે. એટલે આ રસ્તે તારે ચાલવાનું છે. તો ક્યાં રસ્તે મારે ચાલવાનું? તો એ રસ્તો આપણે શોધીએ, ચાલો. પછી રાત્રિનો સમય થવા દીધો અને સાથે એક ફાનસ લઈને એ જમાનામાં એ શિષ્ય અને ગુરુ ચાલ્યા. શિષ્યને કીધું કે તું મારી આંગળી પકડી, એટલે આપણે જંગલમાં જવાનું છે, ત્યાં તને શું છે સારું, કેવી રીતે આગળ વધાય એ કરવાનું છે, કેવી રીતે વિદ્યા પ્રાપ્ત થાય, પ્રભુની પ્રાપ્તિ કરવી હોય તો શું કરવું પડે, એ બધું તને એમાંથી મળશે. થોડોક ટાઈમ ચાલ્યા પછી ગુરુએ આંગળી છોડાવી દીધી અને જે દીપક છે એ બંધ કરી દીધો, એટલે ફાનસ બંધ કરી દીધો. એટલે શિષ્ય કે હવે શું થશે? તો કે બેટા, હવે રસ્તો તારે શોધવાનો છે, કારણ કે આગળ તારે વધવાનું છે. ને મોક્ષ કેવળ જ્ઞાન કે જે કંઈ પામવાનું છે એ તારે પોતે, અને એ માટે તારે પોતે મહેનત કરવાની છે. તો આવી શુભ શરૂઆત જો થાય અને શિષ્ય અને ગુરુ એક થઈ જાય પછી જે માર્ગદર્શન મળ્યા પછી જે મહેનત કરવી પડે એ બધી મહેનત શિષ્ય કરવાની રહે. એટલે આ જે કંઈ આશ્રમમાં જે કંઈ કામ થયું એ રીતે થયું છે. અહીંયા તો એમને કુંભાર જેમ માટીને ટપલા મારીને ઘડો બનાવે અને પીવા માટેનું એક પેલો કળશો કે એવું કંઈ બનાવે, જમવા માટેનું કટોરો બનાવે, ચૂંગી પીવા માટેની ચિલમ બનાવે. આમાં શું તારે કરવું છે એ તારે જોવાનું. અમે તો આ માટીમાંથી તમને શું છે એક આકાર આપો,